શું અમેરિકામાં વસતા દરેક નાગરિકો અને ખાસ કરીને આપણા ભારતીયોના ખિસ્સામાં ટૂંક સમયમાં જ હવે $2000 આવવાના છે કે શું? ટ્રમ્પ સરકાર ખરેખર ટેરિફ ડિવિડન્ડના નામે આટલી મોટી રકમની જે લહાણી કરવાની છે તે જાણવું ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે આખા અમેરિકામાં આ ચેકને લઈને ભારે ઉત્તેજના અને અનેક સવાલો પણ ઊભા થયા છે, જેનો જવાબ આજે તમને આ વિડીયોમાં મળવાનો છે. આજના આ ખાસ અહેવાલમાં આપણે વાત કરી રહ્યા છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા એ વચનની જે છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચાનો વિષય બન્યું છે, અને એ છે $2000 ટેરિફ ડિવિડન્ડ ચેક અંગેના સમાચાર. અત્યાર સુધી લોકોમાં એ વાતને લઈને મૂંઝવણ હતી કે આ ચેક ખરેખર આવશે કે નહીં, પણ હવે પરિસ્થિતિ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી છે અને સમજાઈ પણ રહ્યું છે. અહીં તમારે એક વાત સમજવી ખૂબ જરૂરી છે મિત્રો, કે $2000 જે રિફંડ અને $2000 ડિવિડન્ડ એ બંને અલગ વસ્તુઓ છે. રિફંડનો અર્થ એ થાય છે કે તમે જે ટેક્સ ભર્યો છે તેમાંથી તમને પૈસા પાછા મળે છે, જ્યારે ડિવિડન્ડનો અર્થ એ છે કે દેશનો દરેક નાગરિક આ રકમ મેળવવા માટે લાયક ઠરે છે. વર્ષ 2026 તરફ નજર કરીએ તો ઘણા લોકો એવું માને છે કે આ શક્ય નથી, કારણ કે સરકાર પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવશે. પરંતુ સત્ય કંઈક અલગ છે મિત્રો. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રના ટેરિફ ઘટાડવાને બદલે અન્ય ઘણી ચીજ વસ્તુઓ પર ટેરિફ વધારવાની યોજના બનાવી રહ્યું છે. જેમ કે અત્યારે તાજેતરમાં જોઈએ તો ચીનની સેમિકન્ડક્ટર ચિપ્સ પર જૂન 2027થી વધારાના ટેરિફ લાદવાની જાહેરાત પણ કરવામાં આવી ગઈ છે. શરૂઆતના 18 મહિના સુધી આ ટેરિફ શૂન્ય રહેશે, પરંતુ ત્યારબાદ જે વધારવામાં આવશે, ટ્રમ્પ સરકાર આ ટેરિફનો ઉપયોગ ફેડરલ ઇન્કમ ટેક્સ નાબૂદ કરવા અને દેશનું $36 ટ્રિલિયન દેવું ચૂકવવા માટે કરવા માંગે છે, એટલે કે ચૂકવવા માટે તે સક્ષમ બને તેવું લાગે છે. નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડાયરેક્ટર કેવિન હાસેટના જણાવ્યા અનુસાર આ $2000 ચેક મળવાની શક્યતા હવે ઘણી બધી વધી ગઈ છે પહેલા કરતા. પહેલા તેઓ પોતે શંકાશીલ હતા, પરંતુ હવે અર્થતંત્રમાં જે રીતે ફેરફાર થઈ રહ્યા છે તે જોતા તેમને પણ એવું લાગે છે કે આ શક્ય છે. હાલમાં જ આવેલા જીડીપીના આંકડા પણ ખૂબ જ પ્રોત્સાહિક છે, જે 4.3% દરે વધ્યા છે અને વ્યાજ દરો પણ ઘટવાની આશા છે, જે અમેરિકાના ભવિષ્ય માટે ખૂબ સારા સંકેત પણ આપી રહ્યું છે. મોંઘવારીનો દર જે પહેલા 3% હતો તે ઘટીને 2.7% પર આવ્યો છે, જે દર્શાવે છે કે કિંમતો વધવાની ગતિ ધીમી પડી છે. જો કે બેરોજગારીના આંકડાઓ થોડા વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે, જે એક ચિંતાનો વિષય પણ છે. પણ એકંદરે સ્થિતિ જોતા એવું લાગે છે કે અમેરિકન જનતાને 2026ના કદાચ મધ્ય સુધીમાં $2000 ચેક મળી શકે છે. રિપબ્લિકેશન નેતાઓ પણ ઈચ્છે છે કે સપ્ટેમ્બર મહિના પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, કારણ કે નવેમ્બરમાં મધ્યસત્ર ચૂંટણીઓ પણ આવી રહી છે. ટૂંકમાં કહીએ તો આગામી સમયમાં ટેરિફમાં વધારો થવાને કારણે સરકાર પાસે વધુ નાણાં આવશે અને તેનાથી આ ડિવિડન્ડ ચેક આપવાનો રસ્તો એકદમ સાફ થઈ જશે. અમે આ બાબતે સતત નજર રાખી રહ્યા છીએ અને જેવી કોઈ નવી અપડેટ આવશે અમે તમને તરત જ તમારા સુધી પહોંચાડીશું. અને અમારી સાથે જોડાયેલા રહેજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.